નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં આજે વાત કરવી છે સ્ટુડન્ટ્સની, કેરિયરની, કારણ કે દરેક મા બાપને એવું હોય કે પોતાના દીકરા કે દીકરીને ભણાવતા હોય અને સારી એક એની કેરિયર બને, લાઈફ સફળ થાય ને એને જ લઈને અત્યાર સુધી તમે કોમ્પિટિટિવ એક્ઝામનો જે ક્રેઝ છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ એને લઈને તૈયારી કરતા હોય છે અને દરેકને એવું છે કે હું આમાં સફળ થઉં, પણ શું બધા જ સફળ થાય એવું શક્ય છે? નથી. બીજું કે યુપીએસસી, જીપીએસસી, હવે જે આ જીપીએસસીની ને એની એક્ઝામ જે લોકો આપતા હોય છે એ મેઇન એક્ઝામ પાસ કરે છે, પ્રિલિમ પાસ કરે છે, મેઇન એક્ઝામ પાસ કરે છે, ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે. ઇન્ટરવ્યૂ આપ્યા બાદ પણ ઘણા એવા આ બ્રિલિયન્ટ જે ઉમેદવારો હોય છે કે જે કદાચ સફળ નથી થઈ શકતા. તો શું એમનો આઈક્યુ ઊંચો છે, હોશિયાર છે, છેક ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે અને છતાં પણ સફળ નથી? તો શું? હવે આના માટે સરકારે એક વિચાર કર્યો છે અને વિચાર કરતાં જ એક ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની એક મહત્ત્વપૂર્ણ પહેલ જોવા મળી છે. કારણ કે જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં મેં કહ્યું તેમ કે જે ઉમેદવારો, જે કેન્ડિડેટ છે બ્રિલિયન્ટ છે, તેજસ્વી છે, છતાં સફળ નથી થયા, તો એમની કેરિયર શું? એમના માટે રોજગારીનો કોઈ ઓપ્શન છે કે કેમ? અને તેમને હવે નવી રોજગારી મળે એવી કોઈ વ્યવસ્થા થવી જોઈએ કે કેમ? તો ચોક્કસ એ બાબત પર વિચારવામાં આવ્યું છે ને જો સફળ નથી થયા તો પણ તમને રોજગારી મળશે. જીપીએસસી હવે તેજસ્વી ઉમેદવારો અને રોજગારીની તકો એટલે ઓપોર્ચ્યુનિટી, આ કેન્ડિડેટને ઓપોર્ચ્યુનિટી વચ્ચે એક બ્રિજ બનવાનો પ્રયાસ કર્યો છે અને અવસર નામનું એક મોડ્યુલ વિકસાવ્યું છે જીપીએસસીએ. હવે અવસર મોડ્યુલની જે જાહેર સાહસો છે, સરકારી વિભાગો છે, પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓ છે, એમાં રોજગારીની તકો વધશે એવી વાત છે. છેલ્લા 5 વર્ષમાં પૂરી થયેલ ક્લાસ 1-2ની જે 415થી વધુ ભરતી જે છે અને એના પરિણામોમાં અસફળ અથવા તો પ્રતીક્ષા યાદીમાં 18,000 કરતાં વધુ ઉમેદવારો આ મોડ્યુલમાં અરજી કરી શકશે અને ઉમેદવારોની પૂર્વ સંમતિ લેવામાં આવશે. સંમતિ લીધા બાદ આ પ્રોસિજર આગળ વધશે. ઓનલાઈન સંમતિ હોય છે, ઓટીપીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને જીપીએસસી દ્વારા વહીવટી, તબીબી, શૈક્ષણિક, ટેકનિકલ કેડર એ મુજબ એક ડેટા તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણેનું આખું એક મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું છે. અવસર નામ આપવામાં આવ્યું છે. એટલે આને સમજવાનો પ્રયાસ આપણે ખાસ લોકમંચના કાર્યક્રમમાં કરીએ અને એ જ પ્રયાસના ભાગરૂપે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એનએલપી જે ટ્રેનર છે, યુપીએસસી, જીપીએસસી ટ્રેનર, મેન્ટર અને સિવિલ સર્વિસના 186થી વધારે ઓફિસર્સ જેમની પાસેથી ટ્રેનિંગ લીધી છે, જે ખરેખર પાસ થયા છે, ઉત્તીર્ણ થયા છે, સાથે જ વિવિધ એનજીઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે, એવા દેવાંગ દવે મારી સાથે છે. દેવાંગજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. અને સાથે જ એવા જ એક 3 વાર જેમણે જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા છે અને 2 વાર યુપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા છે. વિચાર કરો કેટલા બ્રિલિયન્ટ આઈક્યુ એમનો. હાલમાં તો સ્ટુડન્ટ્સનું મેન્ટરિંગ કરે છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સને ગાઈડ પણ કરે છે અને હજુ પણ એમના પ્રયત્નો ચાલુ છે યુપીએસસી અંગેના. એવા રાહુલ પટેલ મારી સાથે છે. રાહુલજી, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. થેન્ક યુ. યસ. દેવાંગભાઈ, જે લોકો જે જીપીએસસીમાં સફળ નથી થતા અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે પણ સફળ નથી થયા, એમનું શું? એની પાછળ હવે જ્યારે ક્વેશ્ચન માર્ક હતો ત્યારે એવા છે નવું મોડેલ અવસર જે શરૂ કરવામાં આવ્યું છે, શું લાગે છે કે એનો હેતુ શું છે? બીજું કે કેટલું ઉપયોગી થઈ શકે એવું લાગે છે આપને? જી. તમે ખૂબ સારી વાત કરી અત્યારે કે સૌ પ્રથમ તો હું પહેલાં એની પૂર્વ ભૂમિકા બનીને તમને એની વાત કરવા માગીશ. યુપીએસસી અને જીપીએસસી આપણે ત્યાં સંવિધાનિક બોડી છે. જ્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આ પ્રકારનું કોઈ કાર્ય કરે છે તો એનો હેતુ ચોક્કસ વિદ્યાર્થીઓને, જે કેન્ડિડેટ છે એ લોકોને જેટલું બને એટલું એને સેવાનો હેતુ સાથે આ કામગીરી કર્યું છે. એટલે સૌ પ્રથમ તો આ જે બી કાર્ય કરી રહ્યું છે જીપીએસસીએ ખૂબ સરસ રીતે કામગીરી પૂરી કરી છે. સૌ પ્રથમ કામે આ છે, વાત આ છે. હવે બીજું તમે જે વાત કરી કે હેતુ એમને વાત કર્યા પછી આ કેવી રીતે વિદ્યાર્થીઓ માટે આ ફળદાયી નીવડે એની તમે મને વાત કરી, તો હું ખાસ આપને જણાવવા માગું છું કે જો હું એક સામાન્ય આંકડો આપું તો હજારો વિદ્યાર્થીઓ છે કે જે જીપીએસસી અને અલગ અલગ જે પરીક્ષાઓ આપતા હોય છે, ખાસ કરીને આપણે ત્યાં ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, રાજકોટ, આ બધી જગ્યાઓ પર, સુરતમાં બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે. આ લોકો માટે પણ એક ઉત્સાહનો માહોલ છે કે જ્યારે આજે જીપીએસસી આ રીતની તૈયારી માટેની વાત કરી છે ત્યારે જીપીએસસીની અંદર આવનારા વિદ્યાર્થીઓ જ્યારે જીપીએસસી અથવા યુપીએસસી સિલેક્ટ કરતા હોય છે તો એમને હંમેશા એક ડર હોય છે કે જો અમે જીપીએસસી યુપીએસસીની અંદર જો પાસ નહીં થઈએ તો અમારું શું?
આવો એક ક્વેશ્ચન માર્ક હંમેશા હોય છે. પરંતુ આજે જીપીએસસીએ આ પર્ટિક્યુલરલી આ કામ કરીને આ ડરને મિટાવવાની કોશિશ કરી છે એવું મને ચોક્કસ લાગે છે. કેવી રીતે થઈ શકે એનું હું તમને એક નાનું ઉદાહરણ આપું. જે આપણે ન્યૂઝ આપે જે વાત કરીએ, જે કોઈ વિદ્યાર્થી છે કે જે પ્રિલિમની એક્ઝામ્સ પાસ થયું છે, મેઇન્સની એક્ઝામ્સ પાસ થયું છે અને ઇન્ટરવ્યૂ પાસ થઈને કદાચ એ પ્રતીક્ષા યાદીમાં છે, એક વાત આ છે, અને એટલીસ્ટ મેઇન્સની પરીક્ષા આપીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે, આ વિદ્યાર્થીઓ માટે આ સુવર્ણ તક છે. હવે આ સુવર્ણ તક હોય તો એનો મતલબ છે કે જે વિદ્યાર્થી ખરેખર ડેડિકેટેડ પ્રિલિમને મેઇન્સ પાસ થયો છે એમાં કોઈ ડાઉટ નથી કે એક ઓફિસર બનવાની પૂરેપૂરી કેટેગરીમાં આવે છે. ફક્ત સવાલ એટલો છે કે જીપીએસસી પાસે સીટ્સ અમુક મર્યાદિત હોય છે, એટલા માટે એટલા સીટ્સના લોકોને જ લઈ શકે છે. પણ એનું કોઈ કારણ નથી બનતું કે જે વિદ્યાર્થી ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હોય એ વિદ્યાર્થી કદાચ સિલેક્ટ ન થઈ શકે, એનું કોઈ કારણ બનતું નથી. તો એટલા માટે હું એવું ચોક્કસ માનું છું કે જીપીએસસીએ જે આ કામગીરી કરી છે એ કામગીરી બહુ જ સરાહનીય છે અને વિદ્યાર્થીઓને ખૂબ મોટા પાયા ઉપર આનો ફાયદો થશે. બિલકુલ. એટલે સવાલ એક દેવાંગભાઈ એ પણ છે કે માની લો કે જીપીએસસી આ જે ખાસ કંપની ડેટા તો મેળવી લે, જે બી કંપની હોય એને જે હાયર કરશે એને ડેટા તો મેળવી લે છે, પણ પછી એના નવા ઇન્ટરવ્યૂ થશે કે જીપીએસસીના જે કોઈ માર્ક્સ હશે અથવા એનું જે રિઝલ્ટ હશે એના આધારે જ એને જોબની ઓપોર્ચ્યુનિટી મળશે? હાલાકી બેઝિકલી જીપીએસસી હજી સુધી આની વિશે બહુ વિસ્તૃત માહિતી નથી આપી, પરંતુ હું તમને એક નાનું એક એક્ઝામ્પલ આપું કે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશને આ કર્યું એવું પ્રથમ દાખલો નથી. હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપવા માંગુ છું. આની પહેલા પણ યુપીએસસીએ પ્રતિભા સેતુ કરીને એક કાર્યક્રમ જે છે એ શરૂ કર્યો છે. હું જસ્ટ આપને એના વિશે બી થોડું જાણકારી આપવા માંગુ છું. 2018-19ની અંદર આ સ્કીમ ઓલરેડી યુપીએસસી સાથે કામગીરી ચાલતી હતી અને એનું નામ હતું પીડીએસ. પરંતુ એ જ સાથે એમને એક્ટિવ લેવલ ઉપર કામગીરી કરવા માટે લગભગ છેલ્લા એક દોઢ વર્ષની અંદર એમણે આ પ્રતિભા સેતુ નામનો કાર્યક્રમ ત્યાં શરૂ કર્યો હતો. પ્રતિભા સેતુનો મતલબ પણ આ જ છે કે જે પણ વિદ્યાર્થી યુપીએસસી પાસ ન થયો હોય અને એ સિવિલ સર્વિસીસની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હોય અથવા તો ટ્રેનિંગ્સની અંદર એવું લાગ્યું હોય કે બીજી ઘણી બધી પરીક્ષાઓ છે, આની સાથે સ્ટેટિસ્ટિકલ બધી પરીક્ષાઓ આવે છે, લગભગ 6 કે 7 અલગ અલગ પરીક્ષાઓ આવે છે, જેમ કે CAPFની પરીક્ષા આવે છે, આર્મ ફોર્સિસની. આ બધી પરીક્ષામાં જો તમે એમાં ઉત્તીર્ણ ન થઈ શક્યા હોય તો પણ તમને ભારત સરકાર દ્વારા અલગ અલગ તમારી પાસે બીજી વેરાયટીની અંદર એક્ઝામ્સની અંદર તમે એમાં ચયનિત થઈ શકો. આ રીતનું ભારત સરકારે પણ આ રીતનું એક મોડ્યુલ બનાવ્યું છે. બિલકુલ રાહુલભાઈ, તમે તો જે ઇન્ટરવ્યૂ સુધી એટલે કે 3 વાર તો જીપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા છે, 2 વાર યુપીએસસીના ઇન્ટરવ્યૂ આપ્યા છે, હજુ પણ આપના પ્રયત્નો ચાલુ છે. સરસ છે કે તમે બીજા પણ સ્ટુડન્ટ્સને તૈયાર કરો છો. શું ફીલ થાય છે જ્યારે મેન્સ એક્ઝામ, પ્રિલિમરી એક્ઝામ પાસ કરી છે, ઇન્ટરવ્યૂમાં ગયા છો અને પછી ખબર પડે છે કે રિઝલ્ટ નથી મળ્યું? શું ફીલ થતું હોય છે સ્ટુડન્ટ્સને? અને ત્યારબાદ આવી જે કોઈ જે મોડ્યુલ નવા જે ઊભા કરવામાં આવ્યા છે અવસર નામના, એ કેટલા ઉપયોગી થશે એવું લાગે છે તમને? સૌ પ્રથમ તો જે ઇન્ટરવ્યૂનું સ્ટેજ હોય છે, જેટલા લોકો માની લ્યો કે યુપીએસસીની વાત કરી તો જે ઇન્ટરવ્યૂના કેન્ડિડેટ હોય 3000 આસપાસ, તો રિઝલ્ટ ના આવે ત્યાં સુધી 3000 આઈએએસ હોય છે. બરાબર છે. બરાબર. રિઝલ્ટ આવે એટલે એમાંથી 1000 લોકોનું સિલેક્શન થાય છે અને 2000 લોકો અલગ અલગ માર્જિનથી રહી જતા હોય છે. તો જે મારા શબ્દોમાં કહું તો યુપીએસસી કે જીપીએસસી કોમ્પિટિટિવ એક્ઝામ હીરો યા તો ઝીરોની વાત છે કે કાં તમને ક્લાસ 1 બનાવી દેશે કાં તમારે ફરીથી પ્રિલિમથી સ્ટાર્ટ કરવું પડશે. ને એ સમયે મનોબળ દ્રઢ દેખાડવું જરૂરી બને છે અને લાંબા સમય સુધી આ દેખાડી શકે એ સફળ થાય છે. પણ અહીં આપણે વાત કરી કે જે નથી થતા અથવા અટેમ્પ્ટ પૂરા થઈ જાય છે, તો દેવાંગભાઈએ વાત કરી એમ કે મારા પણ સ્ટુડન્ટ સાથેના ઇન્ટરેક્શન હોય તો સૌથી મોટો પ્રશ્ન એ જ હોય છે કે આપણું આના પછી શું. તો હવે આ જે સમાચાર આવ્યા તો સ્ટુડન્ટને મનમાં એક એવું પણ રહેશે કે ચાલો આપણે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છીએ તો પણ માર્કેટમાં આપણા માટે ઓપોર્ચ્યુનિટીઓ રહેશે. અને જે પ્રતિભા સેતુ પોર્ટલની વાત કરી દેવાંગભાઈએ, તો 2023 અને 24માં એમાંથી મને પોતાને પણ ઓફરો થઈ છે કોર્પોરેટ સેક્ટરની અલગ અલગ પ્રકારની. જે તમે વાત કરી કે સ્ટાન્ડર્ડ શું હોય, તો કંપની વાઇઝ માનો કે ગવર્મેન્ટ કોઈ PSUમાં લેતા હોય તો એ લોકોએ અમુક ક્રાઇટેરિયા રાખ્યો હોય કે માર્ક્સ બેઝ લઈ લે, ડાયરેક્ટ મેરિટ બેઝ. પછી કોઈ કોર્પોરેટની જો રિક્વાયરમેન્ટ હોય, જેમ કે અદાણી એ પણ રિક્રુટમેન્ટ કરી હતી પ્રતિભા સેતુથી, તો એ લોકોની પ્રોસિજર હતી. તો આ લોકો ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ સુધી ક્વોલિફાઈડ થાય. તો સ્ટુડન્ટ માટે એક બહુ મોટો પુલ, જે ગવર્મેન્ટ એક્ઝામમાં જે આ ટેલેન્ટ હતું જે પાસ થઈ માર્જિનથી રહી જાય છે એને અને પ્રાઇવેટ સેક્ટરને
બંનેને એકબીજાની જરૂર છે એમ કહીએ તો ખોટું નથી. રાહુલભાઈ, પ્રાઇવેટ સેક્ટરની વાત કરી તો એમાં કયા પ્રકારની પોસ્ટ મળે, સેલેરી પેકેજ શું હોય છે, કેટલું સેટિસ્ફેક્શન વાળું એ આપણને લાગતું હોય છે જ્યારે એ ઓફર કરતા હોય છે ત્યારે? જે ઓફરો અત્યાર સુધી મને આવી તો એમાં ઓલમોસ્ટ આઈએએસની સેલેરી હોય તો એની આજુબાજુની સેલેરી વાળું પેકેજ તો મળી રહે છે. અને જે રોલ માટે તૈયાર કરે છે પરીક્ષા અથવા તો એઝ અ સ્ટુડન્ટ અમે તૈયાર થાય કે લીડરશિપ ક્વોલિટી, એડમિનિસ્ટ્રેશન અથવા તો કોઈનું બેકગ્રાઉન્ડ હોય ટેકનિકલ તો ભેગી એ સ્કિલ થોડી, પણ જે રોલ હોય છે એ જનરલી આની આસપાસનો જ હોય છે. અથવા તો ટીચિંગ ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી પણ મળી રહે છે, એજ્યુકેશન, મેડિકલ બધામાં. જે એડમિનિસ્ટ્રેટર અને જે પોતાનો જે અનુભવ લઈને આવ્યા હોય આ બે ભેગું કરી એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે છે સ્ટુડન્ટને. એક આશા બંધાયેલી રહે કે નહીં તો કેવું થાય કે અટેમ્પ્ટ પૂરા થઈ જાય તો સ્ટુડન્ટને પછી શોધવા જવું પડે નવેસરથી. એના બદલે આ એક પ્લેટફોર્મ બની જાય ને સ્ટુડન્ટને સામેથી જ આવે ઓપોર્ચ્યુનિટી તો ગુડ ફીલ તો થાય કે જે રિજેક્શન થયું હોય એક્ઝામમાં ને પછી કોઈ સામેથી તમને જો એમ્પ્લોયમેન્ટ આપવા આવે તો મનોબળ પણ બૂસ્ટ થાય. બિલકુલ. એટલે દિવાંગભાઈ, એક સવાલ એ છે કે જે પ્રાઇવેટ સેક્ટર છે, જીપીએસસીની વાત કરીએ તો એ ઉમેદવારોમાં એવી તો કઈ વિશેષતા છે કે જેને લઈને આ ઉમેદવારોને પ્રાઇવેટ સેક્ટરમાં પણ પ્રાયોરિટી આપવામાં આવે? કોર્પોરેટ ફિલ્ડમાં જો તમારે પસંદ થવું હોય તો માત્ર જીપીએસસીની એક્ઝામ આપેલી એ ઇનફ છે કે પછી કોઈ એક્સ્ટ્રા સ્કિલની પણ જરૂર પડતી હોય છે? આપણે બહુ સરસ વાત કરી. હું ખાસ તમને આના જે પરીક્ષાની જે ચરણ હોય છે એના વિશે વાત કરવા માંગીશ કે પ્રથમ જેમ કે યુપીએસસી અથવા જીપીએસસીમાં પ્રિલિમની એક્ઝામ્સ હોય, મેઇન્સની એક્ઝામ હોય અને ઇન્ટરવ્યૂ હોય. યસ. અને હું 100% એવું માનું છું કે જે કોઈ વિદ્યાર્થી એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છે તો એની પાસે નોલેજ લેવલ ઉપર, એની પાસે કોન્સેપ્ટ બેઝ સ્ટડી જેને કહીએ છીએ એ, અને એની પાસે સ્પોક એટલે કે વાતચીત કરવાની જે કળા, આ ત્રણનો વિકાસ 100% થયો છે, એમાં કોઈ ડાઉટ નથી. આ સૌથી પહેલી વસ્તુ આવે છે. હવે જ્યારે જે સ્કિલની વાત કરીએ, જેમ આપણી સાથે રાહુલભાઈએ વાત કરી કે એમને અદાણીમાંથી અથવા બીજી કોઈ કંપનીમાંથી આવે છે, ત્યારે એની સ્પેશિયલ ટ્રેનિંગ એ કંપની પોતે જ આપતી હોય છે. આપ જાણો છો કે અલગ અલગ ટ્રેનિંગ જે છે HR કંપની જે અલગ અલગ હોય તેના HR એ આપતા હોય છે. પરંતુ જે બેઝિક વસ્તુ જે છે એ તમારું ડેડિકેશન છે. સૌથી પહેલી વસ્તુ કોઈ પણ જોબ માટે તમારી અંદર એક વસ્તુ છે કે તમે એક IAS બનવા માગો છો તો તમારી અંદર જે પ્રોપર જે વસ્તુ છે કે તમારી UPSC GPSC જે પાસ કરી અને તમે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર બનવા માગો છો તો એને વધારે જે તમે સ્ટ્રોંગ કર્યું છે એનો ફાયદો આવનારા સમયની અંદર કોઈ PSU, કોઈ NGO એ પ્રમાણે તમે લઈ અને તમે દેશનો વિકાસ કરી શકો છો. આ બહુ જ સારી વાત છે. બિલકુલ. હવે એક સવાલ મને તો એ થાય છે કે આ ઉમેદવારોની જે પસંદગી, મતલબ જે આ અવસર મોડ્યુલમાં જે ઉમેદવારોનો સમાવેશ કરવાની વાત છે એમાં સાહેબ ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલાને જ આઈ થિંક પ્રાયોરિટી મળશે. હવે પ્રિલિમ પરીક્ષા છે, મેઇન એક્ઝામ છે, પ્રિલિમ એક્ઝામ છે, એ પણ જેણે પાસ કર્યો સાહેબ એનું પણ એક લેવલ બનતું હોય છે. લાગતું નથી કે એમના માટે પણ કોઈ વિચાર થવો જોઈએ આના પછી? જો તમે જનરલી વાત કરો તો અત્યારે મને એવું લાગે છે કે જીપીએસસી દ્વારા જે પણ ઇન્ટરવ્યૂ સુધીનો પ્રતીક્ષા યાદીમાં ખાસ એણે લખ્યું છે કે પ્રતીક્ષા યાદીની અંદર જે લોકોનું નામ હોય તો એ પણ એમાં આવી શકે છે. એક અને બીજું આપણે જે વાત કરી કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હોય, મને એવું લાગે છે કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા વ્યક્તિઓ ડેડિકેટેડલી ખૂબ સારા વખતથી તૈયારી કરતા હોય. આ એવું નથી કે એક વર્ષની અંદર તૈયારીમાં બહુ જ્વલે જેવા વિદ્યાર્થીઓ છે કે પહેલા વર્ષે પાસ થઈ નીકળી જાય છે, પરંતુ જો 2-3 વર્ષની સારી ડેડિકેટેડ તૈયારી કરી હોય તો એ વિદ્યાર્થીઓ એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા હોય છે. તો મને એવું લાગે છે કે આ સ્ટેજ ઉપર એટલીસ્ટ એમણે જે માપદંડ રાખ્યા છે એ માપદંડ સારા છે. ભવિષ્યમાં કદાચ માપદંડમાં ચેન્જીસ કદાચ પબ્લિક સર્વિસ કમિશન કરી શકે તો એ એમના પોતાના નિર્ણય છે. અચ્છા, હવે આ જે જીપીએસસી છે, માની લો કે સ્ટુડન્ટના ડેટા જે કોઈ એકત્રિત કરશે એ ફક્ત એની ઇન્ફોર્મેશન શેર કરશે, બ્રિજ બનશે કે જોબની, નોકરીની ખાતરી પણ આપશે સાહેબ? શું લાગે છે દેવાંગભાઈ? જેમ જીપીએસસીએ પોતે આજે સચિવ શ્રી સુધીરભાઈ પટેલે જણાવ્યું એ પ્રમાણે જે માહિતી પબ્લિક આપણી પાસે આવી છે, પબ્લિક પાસે આવી છે તે પ્રમાણે એમણે સ્પષ્ટ લખ્યું છે કે જીપીએસસી ફક્ત બ્રિજનું કામ કરશે, સેતુનું કામ કરશે. ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ. બીજું છે કે પ્રાઇવેસી પોલિસી માટે જીપીએસસી ખૂબ કોશિયસ છે. એટલા માટે એની પ્રાઇવેસી પોલિસીને ધ્યાનમાં રાખીને જે ડેટાની જરૂરિયાત હશે એ ડેટા જ એમને આપવામાં આવશે અને એટલી જ વસ્તુ એમની સાથે શેર કરવામાં આવશે, એવું એમને સ્પષ્ટ લખ્યું છે. અને આપણે 100% માનીએ છીએ કે જીપીએસસી યુપીએસસીનું કામ પહેલાં કરતાં અત્યારે ખૂબ સારા લેવલ ઉપર કામગીરી શરૂ થઈ ગઈ છે. તો એટલા માટે એ પબ્લિક સર્વિસ માટે પણ સારું છે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ સારું છે એવું ચોક્કસ લાગે છે. બિલકુલ. પણ દેવાંગભાઈ, છે કંપની છે ડેટા તો માની લો કે મેળવી લેશે, પરંતુ એ ડેટાની પ્રાઇવસી માટે શું ગેરંટી અથવા કઈ રીતે ટ્રસ્ટ મૂકશે કેન્ડિડેટ્સ કે મારા ડેટા છે એની પ્રાઇવસી મેન્ટેન થશે ઉમેદવારોની પસંદગી કરતી વખતે?
સૌ પ્રથમ તો એ વસ્તુ છે કે મેં પહેલાં જ વાત કરી કે આ પબ્લિક સર્વિસ કમિશન એ કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, સંવિધાનિક બોડી છે. સંવિધાનિક બોડી કોઈ પણ કામગીરી કરતી હોય તો સામાન્ય રીતે જેમ બીજી જે બોડીઝ કામ કરતી હોય છે એ રીતે કામગીરી નથી કરી શકતી. એમના પાસે ચોક્કસ એક વિઝન હોય છે અને એ વિઝન સાથે કામ કરતી હોય છે. એટલે હું એવું 100% માનું કે જ્યારે કોન્સ્ટિટ્યુશનલ બોડી કોઈ વસ્તુ પર કામગીરી કરતી હોય છે તો આ બધી વસ્તુની ખરાઈ કરીને પછી જ કામ કરતા હોય છે. તો આ બાબતે પણ કદાચ એવું 100% હશે કે પબ્લિક સર્વિસ કમિશને એના માટેના જે ધારાધોરણ નક્કી કર્યા હશે. રાહુલભાઈ, જ્યારે જીપીએસસી યુપીએસસીની જે ઇન્ટરવ્યૂ સુધી પહોંચે છે અને ઇન્ટરવ્યૂમાં સફળ નથી થતા એવા તમારા જેવા ઘણા બધા ઉમેદવારો કેન્ડિડેટ્સ હશે, પહેલાં તો મનોવેદના શું હોય છે એમની, શું પછી કારણ કે આટલી બધી મહેનત કર્યા પછી સફળ નથી થતા એટલે વ્યક્તિ તૂટી જાય છે. બીજું કે એનું ભવિષ્ય એને અંધકારમય લાગતું હોય છે. ત્યારે ચલો આ તો અવસર હવે આવ્યો, અત્યાર સુધી ત્યારબાદ જે આ કેન્ડિડેટ્સ હતા એમનું ભવિષ્ય શું રહેતું, અથવા ક્યાંય ડાયવર્ટ થઈ જતા હતા, અથવા તો કહેવાય ને મેં કહ્યું એમ કે મોરલ એમનું એકદમ ડાઉન થઈ જતું હતું, શું થતું હતું અત્યાર સુધી? તૈયારી દરમિયાન દેશમાં અલગ અલગ જે ડિબેટો ચાલે છે યુપીએસસીને લઈને કે જીપીએસસીને, તો મોટાભાગના લોકો એવું કહેતા હોય છે કે 3 વર્ષનો સમય તૈયારી કરી અને પ્લાન બી તરફ તમારે વિચારવું જોઈએ. તો હવે જે ટ્રેન્ડ છે સ્ટુડન્ટ તો અવેર થયા છે કે 3 વર્ષ પછી મોટાભાગના કંઈક બીજું સાઈડમાં પણ જોતા હોય છે, એની બેઝિક તૈયારી થઈ જાય પછી. પણ ઘણા લોકો તૈયારી થ્રુઆઉટ મારી જેમ કરતા પણ હોય છે બધા અટેમ્પ્ટ સુધી, તો એમનો બેઝ વધારે મજબૂત બને અને એમના માટે પછી ટીચિંગ ફિલ્ડ કે એઝ અ મેન્ટરમાં બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ હોય કે કોઈ માણસ એક જ રસ્તે 6 વર્ષ ચાલ્યો હોય, અલગ અલગ ભૂલો કરી હોય, તો એ સફળ ના થાય તો બીજાને જરૂર એ શીખવી શકે કે આ રસ્તે કઈ કઈ ભૂલો ના કરવી જોઈએ. અને તમે મનોવેદનાની વાત કરી તો જો આ એક ટ્રેનિંગ જ છે મારા મતે, તૈયારીનો જે ભાગ રહ્યો હોય કે એઝ અ આઈએએસઆઈ તમારે સર્કમસ્ટાન્સીસ ડિફિકલ્ટ આવવાના જ છે આગળ જીવનમાં દરરોજ ડિસિઝન મેકિંગ વખતે. તો ટફ ટાઈમમાં તમે રિએક્ટ ના કરો, તમારું કન્સિસ્ટન્સી જાળવી રાખો, ફોકસ લૂઝ ન કરો અને ધીરજપૂર્વક મહેનત કરતા રહો તો તમે સફળ થાવ. તો જે આ વાત છે આખી મનોબળની, તો એક ટેસ્ટ છે કે એક વખત ઇન્ટરવ્યૂમાં ફાઇનલ રિઝલ્ટ આવ્યું યુપીએસસીનું અને તમે સિલેક્ટ ના થયા અને 1.5 મહિના પછી નવી પ્રિલિમિનરી હોય છે. તો આ સાયકલમાં જે સ્ટુડન્ટ ઊભો થઈ અને લડાઈ કરી શકે તો એ બીજી વખત ઇન્ટરવ્યૂ આપીને કદાચ પાસ પણ થઈ શકે. તો એક સાયકોલોજીકલ ટેસ્ટ એક્ઝામની સાથે હોય જ છે સ્ટુડન્ટની, અને જો સફળતા મેળવવી હોય તો આની સાથે લડવાની સ્ટુડન્ટે તૈયારી. કેવી રીતે કોન્ફિડન્સ મેળવે સાહેબ આટલી મહેનત કર્યા પછી, પ્રિલિમ એક્ઝામ પાસ કર્યા પછી, મેઇન પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂમાં જો સફળ નથી થતા તો એ કોન્ફિડન્સ કેવી રીતે ક્રિએટ કરશે? શું કેવી રીતે પોતાનું મનોબળ મજબૂત રાખશે રાહુલભાઈ? જો જે વ્યક્તિ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો હોય તો એવું ના હોય કે તેમને બધામાં ખરાબ પરફોર્મ કર્યું હોઈ શકે કે તેમના 1-2 પેપર બગડ્યા હોય વધારે, અથવા તો ઇન્ટરવ્યૂ થોડું ઘણું ખરાબ રહ્યું હોય, તો જે તમને માર્કશીટ મળે છે તમને મોકો આપે રિફ્લેક્ટ કરવાનો કે આપણી ખામી ક્યાં હતી. જો ઇન્ટરવ્યૂ સુધી પહોંચે તો એને ઓવરઓલ 100% ખામી ના હોય એ સ્ટુડન્ટમાં, 10-20% જેટલી ખામીઓ હોઈ શકે માર્ક્સ વાઇઝ. તો અને પછી ટાઈમ પણ મળે એને ઇમ્પ્રૂવ કરવાનો. તો એકવાર સ્ટુડન્ટ એક્સેપ્ટ કરે કે એજ્યુકેશનમાં કોમ્પિટિશનના ફિલ્ડમાં એક્સેપ્ટન્સ મોટી વસ્તુ છે કે હું જો સ્વીકાર નહીં કરું કે મને આ વસ્તુ નથી આવડતી કે આ મારી વીકનેસ છે, ત્યાં સુધી હું ઇમ્પ્રૂવ નહીં કરી શકું, અને ઇમ્પ્રૂવ નહીં કરી શકી તો રિઝલ્ટ ક્યારેય નહીં બદલાય. તો જે રિઝલ્ટ છે એને એક્સેપ્ટ કરતાં શીખવું પડે, અને જ્યાં જરૂર પડે ત્યાં અવેલેબલ હોય જ છે સોર્સ અલગ અલગ, ક્યાંથી મળે ત્યાંથી ગાઈડન્સ લઈ અને એ દિશામાં ફોકસ્ડ દિશામાં પ્રયાસ કરે કેલિબ્રેટેડ સ્ટુડન્ટ, તો આગળની વખતે સફળ થવાના તેમના ચાન્સ 100% વધી જાય. બિલકુલ. દિવાંગભાઈ, અવસરની આપણે જ્યારે મોડ્યુલની વાત કરી રહ્યા છીએ ત્યારે શું લાગે છે કે જે એનો એમ છે, હેતુ છે અવસર મોડ્યુલ લાવવાનો, જે પ્રમાણેની અત્યારની સિચ્યુએશન છે એને લઈને શું લાગે છે કેટલું સફળ રહેશે? અને સામે મારો સવાલ એ પણ છે દિવાંગભાઈ કે સામે ચેલેન્જીસ, પડકારો પણ કયા હશે? જો આપણે ખૂબ સરસ વાત કરી કે જીપીએસસીએ તો કામગીરી કરી દીધી અને એમણે તો બતાવી દીધું કે ભાઈ અમે આ રીતે ઓપન કરીને વિદ્યાર્થીઓને અમે હેલ્પ કરવા માગીએ છીએ, દેટ ઇઝ ગુડ થિંગ, બરાબર. પરંતુ ઓવરઓલ આપણે જોઈએ ત્યારે વર્તમાન ભારતની સિચ્યુએશન જોઈએ તો અત્યારે જે અનએમ્પ્લોયમેન્ટ જે આપણે જોઈએ છે અને ટેકનોલોજી પણ બહુ જ સારા લેવલ ઉપર ખૂબ નવા ચેન્જીસ થઈ રહ્યા છે, ત્યારે આજના સમયની અંદર સૌથી પહેલાં તો જે જીપીએસસી જે કામગીરી કરી છે એમાં 100% એવું માનું છું કે વિદ્યાર્થીઓને આનાથી ખૂબ લાભ થશે.
કેમ લાભ થશે એની પાછળનું મુખ્ય કારણ છે 2 કે 3 વર્ષ કે 4 વર્ષની તૈયારી કર્યા બાદ જ્યારે વિદ્યાર્થીને જ્યારે એવું અનુકૂળતા રહે છે કે મારે કોઈ ઇન્સિક્યોરિટીમાં રહેવાની જરૂર નથી અથવા તો મારે કોઈ ચિંતા કરવાની જરૂર એટલીસ્ટ હું ઇન્ટરવ્યૂ સુધી અથવા તો પ્રતીક્ષા યાદીમાં જો હોઈશ તો 100% મને એટલીસ્ટ મને જોબ સારી જગ્યા ઉપર મળશે. જો એટલી સિક્યોરિટી થઈ જાય તો હું માનું છું કે વિદ્યાર્થી સારા લેવલ ઉપર મહેનત કરશે. અને કદાચ થોડી વાર પહેલાં આપણે જે પ્રશ્ન પૂછ્યો એનું કારણ આ બી હોય કે જીપીએસસીનું જે વિઝન છે કે એવું નહીં કે ખાલી કોઈ છોકરો પ્રિલિમ પાસ કરે અને તરત એને જોબ આપી દઈએ એવું નહીં હોય. તો એ વખતે જો એટલીસ્ટ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો છે વિદ્યાર્થી તો 100% એનેમાં એક ક્રક્સ છે. આપણે જેને કહીએ છીએ કે હીરો છે એ ઘસાયેલો છે. તો બીજા જેટલી બી પ્રાઇવેટ કંપનીઓ છે એ પ્રાઇવેટ કંપનીઓ પણ જોશે કે ભાઈ આ ખરેખર એ છોકરામાં એ દમ છે અથવા તો એ કામગીરી કરવાની એ તાકાત છે, એ કામગીરી કરી શકશે. એક વસ્તુ આ છે. બીજું છે તો આપણે જે કીધું કે ચેલેન્જીસ શું છે એના માટે, તો એક બહુ મહત્વની વસ્તુ આપણે કહું કે બેઝિકલી જીપીએસસીનું સૌથી પહેલું કામ જે આવે છે બરાબર એ કામ છે પરીક્ષા લેવી અને પરીક્ષા લઈ અને પછી એ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પોસ્ટિંગ આપવી. સૌથી મોટી વસ્તુ આપ જાણો છો કે અત્યારે હાલ ઘણી બધી પરીક્ષાઓના પેપર્સના બધી વસ્તુઓ પર બી ઘણા પ્રશ્નો ચિહ્ન થતા હોય છે. સારી વાત છે કે જીપીએસસીમાં અત્યારે જે ફોકસ કરીને અત્યારે હાલ ખૂબ સારું કામગીરી ચલી રહ્યા છે. ત્યારે ચેલેન્જીસ એક એ છે કે આપણે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે એક્ઝિક્યુશન કરવાનું છે આનું એ એક્ઝિક્યુશન પ્રોપર લેવલ ઉપર થાય એ અત્યારે સૌથી મોટી ચેલેન્જ મને દેખાઈ રહી છે. અને જો એ પ્રોપર સોલ્યુશન થાય તો હું ચોક્કસ માનું છું કે વિદ્યાર્થીઓને બહુ જ મોટા પાયા ઉપર લાભાન્વિત થશે જીપીએસસીના માટે. બિલકુલ. રાહુલભાઈ, આપનું શું કહેવું છે કે ચેલેન્જીસ કઈ છે આની સામે? ફાયદા તો ઘણા બધા આપણે ચર્ચા કરી, પણ ચેલેન્જીસ કઈ લાગે છે આ મોડ્યુલની સામે? સૌથી મોટી વાત તો મને એ લાગે છે કે જીપીએસસીએ ઇનિશિએટ કરી દીધું, સ્ટુડન્ટને પણ ફાયદો થાય છે, પણ જે ખાનગી ક્ષેત્ર છે, સરકારી બીજી જે ભરતીઓ કે જગ્યા છે ત્યાં મર્યાદિત છે બરાબર, પણ ખાનગી ક્ષેત્રમાં આની એક્સેપ્ટન્સ કેવી રહે છે, ખાનગી ક્ષેત્રમાં આની અવેરનેસ શું છે, ખાનગી ક્ષેત્રને અહીંથી કયા પ્રકારના ટેલેન્ટનું પૂલ મળશે એની માહિતી પહોંચાડવી. હવે બોલ ખાનગી ક્ષેત્રના કોર્ટમાં જતો રહેશે. તો એ લોકો જો અવેર હશે, કેમ કે કેવું થાય છે કે વિદ્યાર્થી તૈયારી કરતો હોય તો ગ્રેજ્યુએશન બાદ તૈયારીમાં 3, 4, 5 વર્ષો આપ્યા હોય તો અહીં કોઈ ડિગ્રી નથી મળતી. ત્યાર સુધી આપણે કન્વેન્શનલી માર્કેટમાં ડિગ્રી આધારિત નોકરી આપતા હોય, પણ હવે આમાં કેવું છે કે સ્ટુડન્ટનું જો ડેવલપમેન્ટ થાય, 360 ડિગ્રી થિંકિંગ, એનાલિટિકલ એપ્રોચ, દેશ અને દુનિયાનું જ્ઞાન, રેશનાલિટી, ધીરજ, આ બધાય ગુણો એક આદર્શ લીડરના ગુણો હોય જ છે. સ્ટુડન્ટમાં તૈયારી દરમિયાન 50-60% ડેવલપ થતા જ હોય છે. તો જો ખાનગી ક્ષેત્ર આને સ્વીકારે ગુજરાતમાં એઝ અ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ કે બિઝનેસનું સ્ટેટ છે, તો આમાં કોઈ ચેલેન્જ મને નથી લાગતા. ખાનગી ક્ષેત્ર સુધી જો સેતુ બની જાય જીપીએસસી પ્રોપર, અને આમાં ગવર્મેન્ટે રોલ પ્લે કરવો જોઈએ થોડુંક કે ખાનગી ક્ષેત્ર સુધી પહોંચાડે. બિલકુલ. એટલે જે પ્રમાણે દર્શક મિત્રો વાત થઈ રહી છે કે જે મોડ્યુલ છે એ અવસર મોડ્યુલ સારું છે, જે પ્રમાણે દેવાંગભાઈએ કહ્યું કે હેતુ એનો સેવાનો છે અને કામગીરી પણ એક સરસ છે. જીપીએસસી યુપીએસસી પાસ નહીં થઈએ તો શું, આ જે ક્વેશ્ચન માર્ક છે ને એનો જવાબ દેવાંગભાઈએ બહુ સરસ વાત કરી કે એનો જવાબ ઓલરેડી આ જે કેન્ડિડેટ્સ છે એમને મળી રહે છે. અને જે કેન્ડિડેટ છે એણે પ્રિલિમ પાસ કરી છે, મેઇન પાસ કરી છે અને ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે, તો દેવાંગ કહી રહ્યા છે કે એ એનામાં કંઈક છે, મીન્સ પાવરફુલ વ્યક્તિ છે. અને યુપીએસસીએ પણ આની પહેલાં એમણે બહુ સરસ વાત કરી કે પ્રતિભા સેતુ નામનું એક મોડલ આ રીતને જ બનાવ્યું હતું, પણ માપદંડનું મેં પૂછ્યું ત્યારે દેવાંગભાઈએ કહ્યું કે માપદંડ તો એના પ્રોપર છે. ભવિષ્યમાં કદાચ ચેન્જીસ કરવાનું હોય અથવા નવું મોડ્યુલ લાવવાનું હોય તો એ કદાચ લાવી શકે છે સરકાર, બટ નાવ અત્યારે એમનું કહેવું કે પ્રોપર છે અને ચોક્કસ હેલ્પ કરવાની જ વાત છે. સ્પષ્ટ એમનું માનવું છે કે જે કેન્ડિડેટ્સ છે એ કદાચ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા ને સફળ નથી, એમને હેલ્પ કરવાની વાત છે. અને મેં કહ્યું એ પ્રમાણે કે એમણે કહ્યું કે ઇન્ટરવ્યૂ સુધી પહોંચે એટલે દમ છે, કસાયેલો વ્યક્તિ છે, એક કેપેસિટી છે એનામાં. એટલે જાહેર તો ઠીક છે, પણ પ્રાઇવેટ સેક્ટરને પણ એક ખૂબ યુઝફુલ થશે આ, અને એક એનામાં પણ એક ઉત્સાહ જાગશે. રાહુલ પટેલે કહ્યું એમ કે યુપીએસસી જીપીએસસીની જે એક્ઝામ છે એ તમે આપો એટલે 2 ઓપ્શન છે. એમણે તો 3 ઇન્ટરવ્યૂ જીપીએસસીમાં 2 યુપીએસસીમાં આપેલા છે, પણ એમનું કહેવું છે કાં તો હીરો કાં તો ઝીરો, આ 2 ઓપ્શન હતા. પણ હવે ક્યાંક ઉમેદવારને આશા જાગશે, કારણ કે આના ઇન્ટરવ્યૂ પછી કદાચ સફળ નથી થતા તો હવે શું, એ સવાલનો જવાબ રાહુલ પટેલનું કહેવું છે કે ઉમેદવારને હવે મળશે, એનામાં એક આશા જાગશે અને ચોક્કસ એક રિએક્શન જે છે કે ગુડ ફીલ એને થશે.
માની લો કે રિજેક્શન છે તો સામે રિએક્શન એ થશે કે એને ગુડ ફીલ થશે અને સાથે જ ઓપોર્ચ્યુનિટી પણ એની પાસે રહેશે જોબની. એટલે સાવ નવરા થઈ ગયા છે એવું નથી. અને બીજી એક વાત કરી, રાહુલ પટેલે 3 વર્ષની તૈયારી કરી અને ત્યારબાદ જ કદાચ પ્લાન 2 માટે વિચારવું જોઈએ. અને હવે સીધું જ આ એક ફાયદો થશે. પણ ખાનગી સેક્ટર જે પ્રાઇવેટ સેક્ટર છે એમાં કયા પ્રકારની અવેરનેસ રહેશે એ ક્વેશ્ચન પણ એમણે ઉઠાવ્યો છે. અને હવે બોલ પ્રાઇવેટ સેક્ટરના કોર્ટમાં જશે અને ચેલેન્જીસ એમને કાંઈ ખાસ દેખાતા નથી. એટલે એકંદરે બંને પેનલિસ્ટ છે મારી સાથે, એમનું કહેવું છે કે આ અવસર જે મોડ્યુલ છે એ વિદ્યાર્થીઓનું મોરલ વધારશે અને એમના ઉત્સાહ જગાવશે. અને ચોક્કસ અધર કોઈ મોટી ચેલેન્જીસ બંને નથી કહી, પણ એક સફળ મોડ્યુલ સાબિત થશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને રાહુલ પટેલ, દેવાંગ દવે બંને ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં. જે અવસર મોડ્યુલ છે શું છે, કેટલું યુઝફુલ છે કેન્ડિડેટ્સને અને આવનારા દિવસોમાં એનો લાભ કેવી રીતે મળી શકે છે એક સમજવાનો પ્રયાસ કર્યો. ફરી મળીશું એક નવા વિષય સાથે. આપ જોતા રહો લોકમંચ. નમસ્કાર.